આ મારી પાછળનું તમને આ લોકેશન જોઈને તો ખબર આવી જ ગઈ હશે કે હું કઈ જગ્યાએ છું. અને તમે જોઈ શકો છો કે અત્યારે હું સિંધુ ભવન રોડ ઉપર આવ્યો છું. પાછળ છે તાજ સ્કાયલાઇન અને હું આજે જઈ રહ્યો છું એક નવા જ મહાદેવના દર્શન કરવા કે જે આવેલું છે ભાડજ ખાતે. સુપર સિટી સોસાયટી છે એની પાછળ એ મંદિર આવેલું છે. આજે હું એ મહાદેવના દર્શન કરવા જઉં છું. મને 2-4 જણાએ કહ્યું કે એ મહાદેવના દર્શન કરવા જરૂર જજો, એ મહાદેવ સરસ છે. સદાશિવ મહાદેવ એ નામ છે. તો ચાલો જઈએ એ મહાદેવના દર્શન કરવા. તમે જુઓ, આ ભાડજ સર્કલથી સીધો આ રોડ આવે છે સુપર સિટી સર્કલ, અને સુપર સિટી સર્કલની બિલકુલ સામે સદાશિવ મહાદેવનું આ મંદિર છે. ખૂબ જ મોટું આ મંદિર છે. બહાર પ્રોપર જગ્યા છે, તમે પાર્કિંગ કરી શકો છો. કોઈ પણ જાતનો કોલાહલ થતો નથી, ક્યાંય ભીડ થતી નથી. ભગવાનના દર્શન માટે ફૂલ બીલીપત્રની ખૂબ સુંદર ત્યાં વ્યવસ્થા છે. તમને એક અલગ જ અનુભૂતિ થશે. અંદર પ્રવેશતા તમે જુઓ, તમને એક સુંદર લાગણી અનુભવ થશે. ભગવાનના મંદિરના સુંદર દર્શન થશે. ખૂબ જ અનોખું આ મંદિર છે. તમે જુઓ, અંદર એન્ટ્રી લેતા જ તમને ભગવાનના આશીર્વાદ મળી ગયા હોય એવી લાગણી થશે. જુઓ, આ અંદરના મંદિરનો નજારો છે. ખૂબ જ મોટું મંદિર છે. અહીંયા તમારે ચોક્કસથી આવવું જોઈએ. પ્રભુ શિવ શંભુની પૂજા અહીંયા ચાલુ જ હોય છે શ્રાવણ મહિનામાં. જય શિવ શંભુ. મંદિરની આજુબાજુ પણ ખૂબ સરસ ગ્રીનરી તમને જોવા મળશે. તમે ત્યાં જુઓ, બગીચો છે, છોકરાઓ માટે રમવાના સાધનો ઘણા છે. અમુક વડીલો માટે ત્યાં બેસીને આરામ કરવો હોય તો તેની પણ જગ્યા છે. તો તમે તમારા ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે આ મંદિરની ચોક્કસ મુલાકાત લેજો અને મને કોમેન્ટમાં જણાવો તમને આ મંદિર કેવું લાગ્યું. ઓમ નમઃ શિવાય.